દેવગઢ બારિયા તાલુકાની 390થી પણ વધુ આંગણવાડીના 780 વર્કરો એક દિવસની હડતાલ પર ઉતર્યા। દેવગઢ બારિયા તાલુકાની આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા વિવિધ માંગણીઓને લઈ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। દેવગઢ બારિયા તાલુકાની આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો બહેનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં અંદાજે 390થી પણ વધુ આંગણવાડીના 780 વર્કરો દ્વારા એક દિવસની હડતાલ પર ઉતરી ગયા હતા અને કર્મચારીઓનો મુખ્ય આરોપ છે કે સરકાર દ્વારા તેમને આપવામાં આવતા વળતર કરતા કામગીરીનું ભારણ અનેક ગણું વધારે રહેતું હોય છે। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા આંગણવાડી કર્મચારીઓ જોડાયા હતા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। આંગણવાડી બહેનો છેલ્લા કેટલાક વર્ષોથી બાળ પોષણ, આરોગ્ય સેવાઓ, રસીકરણ, પોષણ ટ્રેકિંગ, સર્વેક્ષણ, સરકારની વિવિધ યોજનાઓનો અમલ જેવા અત્યંત મહત્વપૂર્ણ કાર્ય તદ્દન ઓછા વેતનમાં અને ભારે કામના બોજ સાથે કરી રહ્યા છે, છતાં વેતન આજના દિવસોમાં મોંઘવારીના સમયમાં પોતાનું ઘર ચલાવવું પણ અશક્ય છે। સાથે સાથે તાજેતરમાં સરકાર દ્વારા ઓનલાઈન કામગીરીમાં પણ સતત વધારો કરવામાં આવ્યો છે। પોષણ ટ્રેકર એપ્લિકેશન, રિપોર્ટિંગ, ડેટા એન્ટ્રી, 6 ફોટો અપલોડ, હાઈજી સિસ્ટમ, રોજિંદી ઓનલાઈન વધતી જતી કામગીરીને કારણે પોતાના અંગત મોબાઈલ પણ હવે કામમાં ચાલતા નથી। એપ આધારિત કામગીરીને કારણે યોજનાની મુખ્ય 6 સેવાઓ પર અને બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે, જેથી ઓનલાઈન કામગીરીનું ભારણ ઓછું કરવામાં આવે તે પણ એક મહત્વનો મુદ્દો છે। આવા કપરા સમયને ધ્યાનમાં લઈ આવનાર રાજ્ય બજેટમાં આંગણવાડી વર્કર, હેલ્પર અને વેતનમાં હાઈકોર્ટના હુકમ મુજબ વેતનનો વધારો કરી આપવામાં આવે અને આંગણવાડી કર્મચારીઓને નિયમિત કર્મચારીનો દરજ્જો, પેન્શન, સામાજિક સુરક્ષાના લાભો પણ આપવામાં આવે। વધુમાં તેમણે એમ પણ જણાવ્યું છે કે તાત્કાલિક સારી કંપનીના નવા મોબાઈલની વ્યવસ્થા કરવામાં આવે અને મોબાઈલ ઇન્સેન્ટિવ રેગ્યુલર આપવામાં આવે। એપ આધારિત કામગીરી સરળ અને ભારણ મુક્ત કરવી જોઈએ, જેથી રોજિંદી કામગીરીમાં અવરોધ ન થાય, તેમજ બાળકોના શિક્ષણ ઉપર ધ્યાન રહે, તેમજ ડિજિટલ આંકડા મેળવ્યા બાદ પણ ફરી નવા રજિસ્ટરો અને ખૂબ જ ગૂંચવણવાળા રજિસ્ટરોના કારણે આંગણવાડી વર્કરનો સમય વેડફાય છે, તેથી રજિસ્ટર બનાવવાનો રદ કરવામાં આવે સહિતની વિવિધ માંગણીઓ સાથે રેલી કાઢી દેવગઢ બારિયા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું।